યજ્ઞમાં છાણનો ઉપયોગ ફળો વીંચવા, યજ્ઞમાં આહુતિ આપવા, દીવા બનાવવા તથા ખેતીમાં ખાતર તરીકે થતો હતો. છાણથી લીપેલા ફળોમાં જીવાણુનાશક ગુણ હોવાથી તે શુદ્ધ રહેતું અને રોગો ફેલાતા ન હતા. યજ્ઞમાં છાણથી બનેલા સંમિત વાતાવરણને શુદ્ધ કરે છે. આજના યુગમાં જ્યારે આપણે રાસાયણિક ખાતરો અને વધતી બીમારીઓથી પરેશાન છીએ ત્યારે ઋષિ પરંપરાની આ રીત ફરીથી ઉપયોગી છે. આજે છાણમાંથી બાયોગેસ, કીટનાશક, ધૂપ, દીવો, પેન્ટ, પેપર અને ડેકોરેટિવ વસ્તુઓ તૈયાર થાય છે. બાયોગેસ પ્લાન્ટ દ્વારા છાણમાંથી પણ વીજળી અને ગેસ ઉત્પન્ન થાય છે. આ રીતે જોઈએ તો છાણ માત્ર ધાર્મિક કે પરંપરાગત વસ્તુ નથી, પરંતુ સતત વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. કૃષિ પરંપરા શીખવે છે કે પ્રકૃતિનું શોષણ નહીં, પરંતુ તેનું સંરક્ષણ અને સન્માન કરવું જોઈએ. અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે જૂનું છે પરંતુ બેકાર નથી, પરંતુ જૂનામાં નવું ભવિષ્ય છુપાયેલું છે. प्राचीन और प्राचीन संस्कृति का संगम करके चलो ऋषियों के आश्रम શ્રી કૃષ્ણ દ્વારા કહેલી ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતામાં વિશ્વની તમામ સમસ્યાનો ઉકેલ છે. મૂંઝાય છે તું માનવ સાને, ખોલ ગીતા ઉકેલ છે પાને પાન. કર્મણ્યેવાધિકારસ્તે માં ફલે સુકદાચ. કર્મ કરતો જા, ફળની આશા રાખ નહીં. કામ કરતો જા, આગમાં કર. ગીતા અનેક સંદેશ આપે છે. ગીતા એટલે જીવન જીવવાની રીતિનો ગ્રહણ છે, નીતિનો ગ્રહણ છે. ગીતાના સિદ્ધાંતો ત્રિકાલાવાદી છે. અમારા માટે આનંદની વાત છે કે ચોથી આંખના અમારા અભ્યાસક્રમમાં પણ ગીતાજી ભણવામાં આવે છે. શ્રી કૃષ્ણ ક્યારે અને શા માટે આવે છે તે અમે સૌ કહેશું.